જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની હતી તે બાદ હજુ પણ લોકોમાં ડર છે અને લોકો હજુ પણ ડરી રહ્યા છે। જ્યારે પણ પ્લેન ત્યાંથી પસાર થાય છે તો લોકોને એ દિવસ, એ કાળો દિવસ યાદ આવે છે જે પ્રકારથી પ્લેન ક્રેશની આ સમગ્ર ઘટના બની હતી। પ્લેન દુર્ઘટનાને 1 મંથ છે તે પૂર્ણ થઈ ગયો છે। પ્રાથમિક અહેવાલ છે તે આવ્યો છે અને પ્રાથમિક જે રિપોર્ટ આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે સ્વિચ છે કટ ઓફ થઈ છે, બંને એન્જિનો બંધ થયા છે અને તેના કારણે આ ઘટના બની છે। તો આપણી સાથે છે કેપ્ટન ઉમંગ જાની। સર, જે રીતે અત્યારે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, આપે પણ જોયો હશે, એ પ્રાથમિક રિપોર્ટ ઉપર આપનું શું પ્રતિક્રિયા? એમાં ફ્યુઅલ કટ ઓફ તમે સૌથી પહેલાં તો એક વિડીયો, જે પેલો વિડીયો આપણે જોયો તો એ વિડીયોની આપણે વાત કરીએ। ટેક ઓફ કર્યા પછી વિમાન 1 કે 2 સેકન્ડ માટે સ્ટેગ્નન્ટ એટલે એની અલ્ટિટ્યૂડ વધારવાનું બંધ કરે છે અને પછી ધીમે ધીમે ડિસેન્ડ કરવાનું શરૂ કરી દે છે। તો આવી પરિસ્થિતિ ત્યારે સર્જાતી હોય કે જ્યારે એમાં થ્રસ્ટ એટલે કે વિમાનને જે આગળ ધક્કો મળતો હોય છે એ ધક્કો મળતો બંધ થઈ જાય, જેને આપણે થ્રસ્ટ કહીએ છીએ। અને વિમાનનું જ્યારે થ્રસ્ટ મળતો બંધ થાય તેનું મુખ્ય કારણ હોય છે કે એને જે ફ્યુઅલ સપ્લાય જે થતું હોય છે, વિમાનને ઈંધણ જે સપ્લાય થતું હોય છે એમાં કોઈ પણ પ્રકારની કમી સર્જાઈ હોય અને એ જે કમી સર્જાય છે એટલે એન્જિન 2 એક સાથે ફેલ થયા હોય અને એ જે રિપોર્ટ છે એમાં પણ એનું જે રિપોર્ટનું જે ડાયરેક્શન છે એ પ્રકારનું છે કે એમાં બંને એન્જિન બંધ થયા છે। બંને એન્જિન સર, એવું કહેવાય છે કે એર ઇન્ડિયાના જે સલામત એરક્રાફ્ટ કહેવાતા હતા અને એમાં જ બંને એન્જિન એકસાથે બંધ થાય એવું નિષ્ણાંતો નથી માની શકતા, કારણ કે નિષ્ણાંતોનું પણ કહેવું છે કે આ એરક્રાફ્ટ ખૂબ જ સેફ હતું કે જેના એકસાથે ક્યારેય 2 એન્જિન બંધ નથી થતા। એ ટેક ઓફ લેન્ડિંગ એક એન્જિન પણ કરી શકતું હોય છે। કહેવામાં આવ્યું છે કે જે સ્વિચ છે તે કટ ઓફ થઈ ગઈ હતી, તો એ કેવી રીતના થઈ શકે? વિમાનમાં સૌથી પહેલાં તો જે બોઈંગ 787 ડ્રીમલાઇનર છે એ એક સેફ એરક્રાફ્ટ છે। દુનિયામાં હજારો બોઈંગ 787 ડ્રીમલાઇનર છે જ્યાં ક્રેશ પછી પણ સફળ ઉડાન ભરી રહ્યા છે, એટલે વિમાનમાં એવી કોઈ ખામી હોય એવું પ્રાથમિક નજરે આમ તો લાગતું નથી। પણ ફ્યુઅલ કટ ઓફ થાય, જે એન્જિનો ફ્યુઅલ કટ ઓફ થઈને એ 2 રીતે એન્જિનો બંધ થતા હોય છે। એક તો જે વિમાનનું જે આ જે થ્રોટલ ક્વાડ્રન્ટ છે, આપણે જે વિમાનનું જે એન્જિનનું જે કંટ્રોલિંગ છે અહીંથી થતું હોય છે, આપ જોઈ શકો છો। તો અહીંયા આ નીચે જો સ્વિચ જે છે એ સ્વિચ એની જે રન પોઝિશનમાંથી જે કટ ઓફ પોઝિશનમાં જતી રહી હોય તો એન્જિન કટ ઓફ થાય। અને બીજું કે એન્જિનની પોતાની એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે જે એન્જિનને કંટ્રોલ કરતી હોય છે, એના દ્વારા પણ ફ્યુઅલ વાલ્વ છે એ જો ઓફ થઈ જતો હોય તો એ રીતે થતું હોય છે। આ જે રિપોર્ટ જે આવ્યો છે એ રિપોર્ટ આપણે વિશ્વાસ કરી શકીએ, પણ આ એક પ્રાઇમરી રિપોર્ટ છે એટલે આ ફાઇનલ રિપોર્ટ નથી। એટલે આપણે ફાઇનલ રિપોર્ટની થોડી રાહ જોવી પડે એવું આપણને પ્રાથમિક નજરે લાગી રહ્યું છે। સ્વિચ છે તો એને મેન્યુઅલ જ કરવામાં આવે છે કે ઓટોમેટિક કોઈ ખામી સર્જાતી હોય તો થઈ જતું હોય? આ છે એ મેન્યુઅલ સ્વિચ છે। મેન્યુઅલ સ્વિચ છે અને આ સ્વિચને ઓપરેટ કરવા માટે, જેમ કે આ તો જૂનું મોડેલ છે, આ બોઈંગ 737-200 પ્રકારનું જૂનું મોડેલ છે, તો એને આ સ્વિચ આમ હાથ લાગવાથી કે એવી રીતે બંધ થઈ જાય એવી કોઈ પોસિબિલિટી નથી હોતી। એને આ રીતે બહાર ખેંચીને બહાર કાઢવી પડે અને પછી એને આ રીતે નીચે તરફ અને એ પોઝિશનમાં પાછી લોક થઈ જાય, એટલે આમ ઓટોમેટિક તો એ નથી થતી આ સ્વિચ। આમાં તમે જોઈ શકો છો આ મેન્યુઅલ થાય છે। તો સર, એવું બની શકે કે કટ ઓફ થયા બાદ બંને એન્જિનો એકસાથે બંધ થાય? જ્યારે હા, એટલે મેં અત્યારે આમાં જે સ્વિચ છે ને એ બંને તમે એકસાથે ઓપરેટ કરી શકો છો, પણ જે આ જે જૂનું મોડેલ છે, બોઈંગ 737 પ્રકારનું મોડેલ છે, જે 787 છે એમાં એની જે સ્વિચ છે એ આ પ્રકારની છે। એટલે આ જે સ્વિચ છે એ કેવી છે કે તમે જોઈ શકો છો અને આ રીતે એને ખેંચીને પછી આ રીતે મેન્યુઅલી એને ઓપરેટ કરવી પડે આ રીતે। હા, એટલે આ મેન્યુઅલ સ્વિચ છે। તો ફાઇનલ રિપોર્ટ જોવો પડશે। આપ જોઈ શકો છો કે આમાં હજારો ટેકનિકલ સ્વિચો છે, હજારો ટેકનિકલ એન્જિનો હોય છે, એની સ્વિચો અલગ અલગ હોય છે, એટલે કે એક વસ્તુ ઉપરથી તો આ તો માત્ર પ્રાથમિક રિપોર્ટ છે અને પ્રાથમિક રિપોર્ટ પણ માનવો પડે, કારણ કે એવું કહેવામાં આવે છે કે બંને એન્જિનો બંધ થઈ ગયા હતા, પરંતુ હજુ પણ જે સંપૂર્ણ રિપોર્ટની રાહ જોવી પડશે। તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, પરંતુ 270 જિંદગીઓ માત્ર સેકન્ડોમાં બળીને ખાક થઈ ગઈ હતી। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટ પર બોલ્યા નાગરિક ઉડ્ડયન મંત્રી KR નાયડુનું નિવેદન સામે આવ્યું છે। હાલમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે, ફાઇનલ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે। હાલમાં કોઈ નિર્ણય પર પહોંચવું તે જલ્દી કહેવાશે। તપાસમાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પણ પાલન। Appreciate the job done by AIB, a very commendable job.
It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusion. તો હવામાન વિભાગ દ્વારા કરાઈ છે આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, महिसागर, दाहोद और पंचमहल डिस्ट्रिक्ट है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और डे 2 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए, और सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. और फिर उसके बाद डे 4 और डे 5 के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है, और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. તો ગાંધીનગરમાં વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના બીજા રાઉન્ડની થઈ શરૂઆત. ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરના સેક્ટર 8, 7 અને 9ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દૂર દૂર સુધી વિઝિબિલિટી જે છે તે પણ ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને પસાર થવું હોય તો પણ લાઇટ ચાલુ રાખીને પસાર થવાની નોબત આવી રહી છે. મહત્વનું એ છે કે સૌપ્રથમ પવન જે છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. મહત્વનું એ પણ છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જે અંતર્ગત અમદાવાદમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ગાંધીનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને જે અંતર્ગતના અત્યારે હાલ તો ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે આ વરસાદનો બીજો રાઉન્ડ છે. પ્રથમ રાઉન્ડની શરૂઆત હતી ત્યારે ખેડૂતો દ્વારા વાવણી જે છે તે કરી દીધી હતી, અને ત્યારબાદ બીજા રાઉન્ડ વરસાદની આશંકા જે છે રાહ જોઈને બેઠા હતા, અને તે અંતર્ગત હવે આ બીજા રાઉન્ડ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકો પણ વરસતા વરસાદની અંદર નીકળતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે ભારેથી અતિભારે વરસાદની, ને તે અંતર્ગત હવે ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરાપર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ભાવનગરમાં અસામાજિક તત્વોએ કર્યો છે હુમલો. રહેણાંક મકાન પર હુમલો કરવામાં આવ્યો છે. પથ્થરમારો કરીને વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી છે. અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા છે. તો રહેણાંક મકાન પર હુમલો કરતા તેઓ જોવા મળી રહ્યા છે. અસામાજિક તત્વોના ત્રાસથી લોકો કંટાળી ગયા છે. પથ્થરમારો કરીને વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. ઉધાર આપવાની ના પાડતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો. પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો આ બનાવ. વેપારીની પત્નીએ ઉધાર આપવાની ના પાડી હતી. ઉશ્કેરાયેલા ગ્રાહકે તલવારથી વેપારી પર હુમલો કર્યો. વેપારીને હાથમાં ઈજા અને ફ્રેક્ચરની ફરિયાદ છે. તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રાહકે તલવારથી વેપારી પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે વધુ તપાસ કરવામાં આવશે. ઉધાર આપવાની ના પાડતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તલવારથી ધમકી આપ્યા બાદ હુમલો કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના બાદ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વેપારી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેને ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ખાનગી ફાયરિંગ. ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગમાં એક ઘાયલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગ કરવામાં આવી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. તો કઈ રીતે અમદાવાદમાં પણ અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે. ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. ધંધાકીય લેવડ દેવડમાં આ ફાયરિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇટાલિયન બેકરી પાસે આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી. બેફામ અસામાજિક તત્વો ભાવનગર, રાજકોટ અને અમદાવાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ભાવનગરમાં પણ જે પ્રકારથી સીસીટીવીમાં એક અસામાજિક તત્વના કહેરની જે તસવીરો સામે આવી છે, તોડફોડ કરીને વાહનોમાં તોડફોડ કરીને નુકસાન કર્યું, તો રાજકોટમાં પણ આવા જ દ્રશ્યો જ્યાં ગ્રાહકને ઉધાર આપવાની ના પાડવામાં આવતા તલવારથી હુમલો કરવામાં આવ્યો. તો અમદાવાદમાં પણ ખાનગી લેવડ દેવડ મામલે ફાયરિંગની ઘટના બની છે. પરંતુ રાજ્યમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે. પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા રિક્ષા ચાલકોને માર મારવામાં આવ્યો. એરપોર્ટના ટર્મિનલ 2 પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે. રિક્ષા ચાલકોને પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટમાં જે પ્રકારથી તેમને ઢોર માર મારવામાં આવ્યો છે, એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડે તેમને માર માર્યો હતો, પટ્ટાથી માર મારવામાં આવ્યો, જે બાદ રોષનો માહોલ છે. તો કઈ રીતે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો. ટર્મિનલ 2 પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે. તો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢના ઝાંઝરડામાં જાહેર રસ્તા ઉપર મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહિલાની છેડતી બાબતે 2 શખ્સો બાખડ્યા. બંને શખ્સોને છોડવાની લોકોએ કરી હિંમત. થોડી ક્ષણો માટે બંને આધેડ વયના લોકો જાહેરમાં બાખડવા લાગ્યા. ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા હતા. તો સમગ્ર ઘટના સામે આવી છે. બંને લોકો એકબીજાને માર મારી રહ્યા હતા. ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા. તો રસ્તા ઉપર મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાની છેડતી બાબતે 2 શખ્સો બાખડ્યા હતા, જે બાદ તેમને છોડાવવામાં આવ્યા.